જન્મની કેશરલાલ કાકા તથા તારા ગયા જન્મના જેઠ હતા મોહન કાકા અને કેશર કાકાનો હજુ એક જન્મ બાકી છે, પરંતુ તારી અનન્યતા અને તારી એક શ્રોતા મારામાં પૂર્ણ શ્રદ્ધા લઈને તારા સંબંધને લઈને તારા સ્પર્શ હતી, એટલે કે તે વખતે હું તારામાં બિરાજમાન હતો અને તે બંનેને અંતિમ સમયે તારા સ્પર્શથી અંતિમ સમયે દેહપાત સમયે મેં સાક્ષાત દર્શન આપી તેમનો જન્મ પૂરો કર્યો છે. ફરી આવાગમન રહ્યું નથી. આ બધાની તે મને નિવેદન કરી દે છે, એટલે મેં બધાનો અંગીકાર કરી લીધો છે. ફાગણવદ 7 સવારના 9 વાગે ભોગ તથા આજ્ઞા કરી કે ડભોઈના મણીલાલ તે તારા ગયા જન્મના દિયર હતા અને હાલ જે તેમની સ્ત્રી છે તે ગયા જન્મની તેમની સ્ત્રી હતી, અને તેમના બંનેનો તું મને નિવેદન કરી દે, એટલે તેમનો હું અંગીકાર કરીશ. અધિકાર પ્રમાણે ફળદાન કરીશ. તારે તો તેનું ઋણ ચૂકવી મુક્ત થવાનું છે. તારા નિમિત્તથી તેમના બધાનું કાર્ય થશે. 2015 ફાગણવદ 10 સવારના 10 વાગ્યાના સુમારે આજ્ઞા કરી કે તું મને સવારમાં પાન કરાવે છે, ઉપરાંત તું આખા દિવસે ગમે તે વખતે મને પાન કરાવે છે. તે હું સ્નેહથી પાન કરું છું, કારણ કે તને મૌન છે. મારી વાણી સિવાય તને ઉચ્ચાર કરવાનો બીજો ઉચ્ચાર કરવાનો નથી. તેથી દિવસના ગમે તે સમયે તું મને પાન કરાવે. ચૈત્રવદ 10 સવારના 5 વાગતાના સુમારે પાન સમયે આજ્ઞા કરી કે તું તારી એકલાની સામગ્રી કરી સન્મુખ કરી લે. આવી ગરમીના સમયે તડકામાં બેસી બધાની સામગ્રી કરે છે અને તને શ્રમ પડે છે, માટે તું ગરમીના સમયમાં એકલાની સૂક્ષ્મ કરી લે. ગરમી ગયા પછી બધાને સામગ્રી ભલે કરજે. પછી આજથી એકલાની સામગ્રી કરવી શરૂ કરી દીધી. ત્યારબાદ દિવસે પ્રિયાને અનુસર કરતા સમય આજ્ઞા કરી કે પ્રાગટ્ય ઉત્સવના દિવસે સર્વ સામગ્રી ભોગ ધર્યા બાદ ભોગ સરાવ્યા પછી મારી સન્મુખ બેસો. મને સુબોધિની સર્વ કારિકાનું પાન કરાવ. હું તને કેટલાક ગૂઢ આશ્રયો બતાવીશ. ચૈતરવદ 13 સવારના 9 વાગે પ્રિયાને ભોગ ધર્યો. તે વખતે આજ્ઞા કરી કે ભોગ સરાવ્યા બાદ તો મને મારી સન્મુખમાં મને પ્રથમ સ્કંદ અને દ્વિતીય સ્કંદના સુબોધિની કારિકાનું પાન કરાવ. એ મુજબ મેં પાન કરાયું. ચૈતરવદ 14 સવારના 9 વાગતાના સુમારે ભોગ ધરી પ્રિયની સન્મુખ બેઠો હતો. પ્રભુની સાથે મારી મોઢાની આકૃતિ દેખાઈ અને મારા મોઢા પર સર્વત્ર તેજ પ્રકાશ દેખાયો. ત્યારબાદ મારા મોઢાની આકૃતિ પર સ્વરૂપના દર્શન થયા. મેં પ્રિયને વિનંતી કરી કે આ બધું શું છે? તરત જ આજ્ઞા કરી કે હું તારા મોઢા પર એ રીતે બિરાજમાન થયો છું કે સાથે આજ્ઞા કરી કે ભોગ સરાવ્યા બાદ મને તું સન્મુખમાં તૃતીય સ્કંદ સુબોધિની સર્વ કારિકાનું પાન કરાવ. એ મુજબ ભોગ સરાવી પાન કરાવ્યું. સાથે આજ્ઞા કરી કે તારામાં સિદ્ધિની પ્રાપ્તિ છે, પરંતુ તારી પ્રતિષ્ઠા વધે તેથી તે સિદ્ધિઓનો પ્રયોગ કરીશ નહીં, બધું ઉચ્ચારીશ નહીં. તારી પ્રતિષ્ઠા વધશે તો પાછો હિનકારિક થશે. ચૈતર સુદ પુણ્યમ સવારના 9:30 વાગ્યાના સમયે પ્રભુને ભોગ ધરી સામો બેઠો પંખો કરતો હતો. તે સમયે પાસે મારી આકૃતિ દેખાઈ. પછી પ્રિયાનું સ્વરૂપ નિત્ય દર્શન થાય છે. તે સ્વરૂપે કહ્યું કે ભાઈ આવ. કેમ એમ કહી મારી સાથે ભેટી પડ્યા અને ખૂબ દાબ્યો. અંગ સંગનો આનંદ આપ્યો. બાદ 12:30 વાગે સુશીતમ હતો. તે વખતે મારું શરીર ખૂબ જ દુખ્યું અને એક હાથના આંગળા વડે પણ નહીં. મેં વિનંતી કે આ શું છે? તરત આજ્ઞા કરી કે હું તને ભેટ્યો હતો તે બતાવવા ખાતર તારું શરીર તેમજ આંગળા તથા હાથ દુખે છે. 2015 ચૈતરવદ 30 સવારના 10 વાગે આજ્ઞા થઈ કે ચિમનભાઈને કહેજે કે તમારું દુઃખ મટી ગયું છે અને તમો જન્મ ઉત્સવ વ્રતધામ કરીને મેં તેમને તે પ્રમાણે કહ્યું અને ડોક્ટરને બતાવવા કહ્યું કે દુઃખ મટી ગયું છે, એટલે તેઓ વ્રજમાં ગયા. ચૈતરવદ 12 સવારના
5:30 વાગે પાન સમય નિરોધ લક્ષણ ગ્રંથ ચાલતો હતો. તે વખતે પુસ્તકના મધ્યે પ્રિયાના પ્રાગટ્ય ઉત્સવના દર્શન થયા. સ્વર્ણમય બાલ્ય સ્વરૂપ બિરાજમાન હતું અને સર્વત્ર આસપાસ અગ્નિની જ્વાલાઓ વાળું તેજ હતું. ત્યાં સર્વ ભક્તોના પ્રિયાના પ્રાગટ્યના દર્શન કરી રહ્યા હતા. આ દર્શન લગભગ 5 મિનિટ થયા. મારા હૃદયમાંથી આનંદ અને પૂર આવવાથી હર્ષના અશ્રુ પણ આવ્યા. ચૈતરવદ બારસ સવારના 8 વાગતા પ્રિયાને જગાડ્યા. પધારતા સમયે આજ્ઞા કરી કે તારા ભાઈ તથા ભાભીને હાલથી સેવામાં સ્નાન કરાવ. જે સ્પર્શ ભોગ ધરી પછી નીકળી જશે. હું તેમને તે રીતે સ્પર્શ મારો થશે એટલે દાન કરીશ. વૈશાખ સુદ એકમ સવારના 9 વાગ્યાના સુમારે સામગ્રી કરતો હતો. તે વખતે આજ્ઞા કરી કે તારે હાલ ક્યાંય જવાનું નથી. હાલ તારો પર્યટન પ્રવાસ પૂરો થયો છે. આગળ પણ મારે તને પર્યટન કરાવવું હશે તો કહીશ. વૈશાખ વદ એકમ સવારના 10 વાગે રાજભોગ ધરી પંખો કરતો હતો. તે વખતે આજ્ઞા કરી કે જો મારો રસ ઇતિ રાસ એમ કહી સર્વ ઇન્દ્રિય આસ્વાદ્ય રસાનુભવ કરોતી. એ રીતે આખો દિવસ સર્વ ઇન્દ્રિય અનુમ આનંદનો અખંડિત અનુભવ કરાવે. વૈશાખ વદ 11 સવારના 3 વાગે સુશીતોમાં આજ્ઞા કરી કે જો તને વિપ્રયોગનું દાન કરેલું છે તેની પ્રતિથી તને સુશીતમાં હું મારી સુધાનું પાન કરાવું છું. તે ઉત્તરોત્તર અખંડિત મારી સુધાનું પાન સ્વતઃ સુશીતમાં હું મારી સુધાનું પાન કરાવું છું અને ઉત્તરોત્તર અખંડિત મારી સુધાનું પાન સ્વતઃ જાગૃત અવસ્થામાં પણ થયા કરશે. અણુમાં મારા આનંદનો અખંડિત મસ્ત રહેવાશે. પછી ઉઠ્યો ને પાન કરાવવા બેઠો. વૈશાખ વદ 30 સવારના 4 વાગે પાન સમયે મારી આગળ પાછળ એટલે કે ચારે તરફ પ્રકાશના દર્શન કર્યા. લગભગ 1.5 કલાક સુધી આ પ્રકાશના દર્શન થયા. ઉપરાંત સુષિપ્તમાં પાન પ્રકાર તથા સેવા સમય સ્વરૂપની પાસે પ્રકાશની મધ્યે પ્રકાશના મુખાબિંદુની આકૃતિના દર્શનનો ક્રમ નિત્ય ચાલુ છે. જેઠ સુદ 8 સવારના 6 વાગતા બાદ એટલે કે પાન કરાયા પછી બેઠો હતો. તે વખતે મારા ખોળામાં પ્રકાશના દર્શન થયા અને બીજી બાજુ દેખ્યું તો પ્રકાશના દર્શન થાય. મેં વિનંતી કરી કે કેમ છે? તરત આજ્ઞા કરી કે હું તારી દ્રષ્ટિ સમક્ષથી એક પણ ક્ષણ દૂર નથી, તારી સાથે જ રહું છું. આ પ્રકાર 1 કલાક સુધી બન્યો. પછી સ્નાન કર્યું તો તે પ્રકાર ચાલુ રહ્યો અમુક સમય સુધી. 2015ના જેઠ સુદ 9 રાતના 7 વાગે ફરવા ગયો. ત્યાં 5 પ્રિય દ્રષ્ટિ સમક્ષ દર્શન આપ્યા અને આજ્ઞા કરી કે હું તારી સાથે પરોક્ષ રીતે સાથે જ ફરું છું. રાતના તથા દિવસના સુષિપ્તનો પાનો પ્રકાર અને પ્રકાશની આકૃતિના દર્શનનો પ્રકાર ચાલુ છે. જેઠ સુદ 14 સેવાના અનુસર સમયે પ્રિયને વિનંતી કરી કે હું જ જાઉં. એક વૈષ્ણવ પ્રથમના સંબંધી હતા, તે બીમાર છે, તેમનો પત્ર છે, તું મને મળી જા. અંતિમ સ્થિતિ છે. પરંતુ પ્રિયની આજ્ઞા ના મળી કે જા કે નથી. પછી મેં નક્કી કર્યું કે પ્રિયની ઈચ્છા નથી એટલે જવાનું માંડી વાળ્યું. પછી બપોરના 12ના સુમારે બેઠો હતો. તે વખતે આજ્ઞા થઈ કે તારા ગયા જન્મના સસરા છે તે જ આ જન્મના તારા સસરા છે, માટે તેમને તું મને નિવેદન કરી દે, હું તેનો અંગીકાર કરી દઈશ. તે મુજબ બીજે દિવસે નિવેદન કરી દીધું. જેઠ બાદ 5 સવારના 5 સમયે આજ્ઞા કરી કે હાલ તારે ઘર છોડીને ક્યાંય જવાનું નથી, કારણ કે તું જાય છે અને મારે સાથે આવવું પડે છે. મેં કહ્યું કે હવે ક્યાંય પણ નહીં જાઉં. જેઠ વદ 30 રાજભોગદારી પાસે બેઠો હતો. તે વખતે આજ્ઞા કરી કે આજથી સુવર્ધિનીજી મારી સન્મુખ બેસીને મને પાન કરાવજે અને હું તને દૈવભૂત સ્વરૂપ દ્વારા પાન કરાવીશ અને અતિ આનંદનું દાન કરીશ. અખાડ માસ મધ્યે કોઈક સમયે મારી